ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક બહુ મોટો ભૂકંપ આવ્યો છે. આદિવાસી વિસ્તારોના કદાવર નેતા છોટુભાઈ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસમાં જોડાવાના ટૂંકા સમયગાળામાં જ મહેશ વસાવાએ પક્ષ પર ટિકિટોની વહેંચણીમાં ગંભીર સોદાબાજી થતી હોવાના આરોપો લગાવીને રાજકીય આલમમાં સળવળાટ મચાવી દીધો છે. મહેશ વસાવાના આકસ્મિક રાજીનામાથી ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મોટો ફટકો પડ્યો છે. આખરે મહેશ વસાવાએ કોંગ્રેસ કેમ છોડવી પડી અને શું છે તેમની નારાજગીનું અસલી કારણ, સમજીએ પોલિટિકલ એનાલિસિસમાં. નમસ્કાર, ગુજરાત BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. લોકસભા ચૂંટણી પહેલા જ્યારે મહેશ વસાવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા ત્યારે કોંગ્રેસ નેતાગીરીને આશા હતી કે આદિવાસી વિસ્તારોમાં પક્ષ પકડ વધુ મજબૂત બનાવશે. પરંતુ સ્થાનિક સ્તરે જે રીતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી થઈ તેનાથી મહેશ વસાવા ભારે અસંતોષમાં હતા. મહેશ વસાવાએ કોંગ્રેસ નેતાગીરી પર સીધો પ્રહાર કરતા આક્ષેપ લગાવ્યો છે કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં કોઈ પારદર્શિતા રાખવામાં આવી નથી. પક્ષના પાયાના કાર્યકરોને અવગણીને ટિકિટોની જે ફાળવણી છે તે માત્ર ને માત્ર સોદાબાજીના આધારે જ કરવામાં આવી છે. સ્થાનિક જૂથબંધી અને ટિકિટોના આ કથિત વેપારથી નિરાશ થઈને તેમણે આખરે કોંગ્રેસ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે મહેશ વસાવાનો રાજકીય પ્રવાસ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ઉતાર ચઢાવ ભર્યો રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ પોતાના પિતા છોટુભાઈ વસાવાથી વૈચારિક રીતે અલગ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જોકે ત્યાં પણ આંતરિક અણબનાવ થતા તેમણે ટૂંક જ સમયમાં ભાજપમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસનો હાથ પકડ્યો. પણ હવે કોંગ્રેસમાં પણ આંતરિક ખેંચતાણથી કંટાળીને તેમણે રાજીનામું ધરી દેતા ભરૂચનું રાજકારણ હાલ તો ગરમાયું છે. તેમણે અમિત ચાવડાને પત્ર લખ્યો છે અને તેમાં તેમણે જે આરોપ મૂક્યો છે તેની વાત કરીએ તો તેમણે લખ્યું છે કે નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકામાં જાણી જોઈને કોંગ્રેસમાંથી જીતી ન શકે તેવા નબળા ઉમેદવારોને ટિકિટો આપીને આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારોને જીતવામાં મદદ કરવામાં આવી હતી. આ મોટી સોદાબાજીના કારણે જ કોંગ્રેસને ધારા પરિણામો નથી મળ્યા. આટલું જ નહીં, નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે પક્ષની વિચારધારા વિરુદ્ધ જઈને ભાજપને સત્તા બનાવવા સપોર્ટ કર્યો છે. વસાવાએ સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસના સૌથી મોટા વિરોધી પક્ષ ભાજપને સમર્થન આપવાનું કૃત્ય શું શેરખાન પઠાણના કહેવાથી કરવામાં આવ્યું છે? પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી જ્યાં RSS અને ભાજપ સામે અવાજ ઉઠાવે છે, ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર વિરોધીઓ માટે પ્રચાર કરવાની વિપરીત વાસ્તવિકતા સામે આવે છે. અંતમાં મહેશ વસાવાએ એવું પણ કહ્યું છે કે સ્થાનિક સ્તરે જે પ્રમાણે જુગાડ પ્લાનિંગ થઈ રહ્યું છે તેના કારણે જ તેઓ કોંગ્રેસ સાથેની પોતાની રાજકીય સફર છે તે પૂર્ણ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાં આદિવાસી સમાજના સ્વતંત્ર મુદ્દાઓ, આઈડિયોલોજી માટે કોઈ ચોક્કસ સ્વતંત્રતા જણાતી નથી અને સ્થાનિક લેવલે માત્ર આદિવાસી આગેવાનોનો ઉપયોગ જ કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આદિવાસી હિતોના મુદ્દે પક્ષનું વલણ યોગ્ય ન હોવાના પણ આક્ષેપો કર્યા છે. સાથે તેમણે લખ્યું છે કે પોતાની વિચારધારા સંગત નથી બેસતી અને તેઓ કોંગ્રેસ પક્ષ તેમજ આદિવાસી કોંગ્રેસ નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ તેમજ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્યપદ પરથી પણ પોતાનું રાજીનામું આપે છે. સમગ્ર ઘટનાને લઈને જ્યારે કોંગ્રેસ નેતા કરસનબાપુ ભાદરકા છે તેમની સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. શું કહી રહ્યા છે કરસનબાપુ, તો એના પર નજર કરીએ. જી કરસનબાપુ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે, રાજીનામું આપ્યું છે, શું કહેશો? જી, આ જે ડિસિઝન છે એ ડિસિઝન કોઈ આઈડિયોલોજીને લઈને હોય એવું પ્રથમ નજરે બિલકુલ નથી લાગી રહ્યું. કારણ કે મહેશભાઈ મારા તો મિત્ર છે, મેં તો એના ઘરના રોટલાઈ ખાધેલા છે. એ સ્વભાવગત થોડા ઉતાવળા છે, આપણે સૌ જાણીએ છીએ. થોડા બાહુબલી છે પણ આપણે જાણીએ છીએ. અને એમનો માનો કે BPT હોય, પછી આપ સાથેનું ગઠબંધન હોય એ તૂટે છે, પછી ભાજપ હોય, પછી કોંગ્રેસ હોય, ને આજે કોંગ્રેસમાંથી રિઝાઇન કરે છે. એમનું સ્ટેટમેન્ટ મેં રાજીનામા પછીનું પણ મેં સાંભળ્યું કે એ આપ વિશે જે કઈ બોલે છે, જે બીજેપી અને કોંગ્રેસ વિશે જે કઈ બોલે છે. એટલે આ રાજીનામું કોઈ આઈડિયોલોજી બેઝ ઉપર નથી, પણ પર્સનલ જે અમુક સ્વભાવ હોય ને સ્વભાવનું કોઈ સોલ્યુશન નથી હોતું. જે નથી, અમુક લોકોની પર્સનાલિટી હોય છે કે નાની એવી વાત હોય તો એમાં તરત આકરા ડિસિઝન લઈ લેતા હોય છે. એનો એક આ ભાગ છે અને કોઈ એમાં ચિંતા જેવું છે નહીં. બાપુ, જે પ્રમાણે રાજીનામા બાદ તેમણે આક્ષેપ કર્યા છે કે ક્યાંક ટિકિટ વહેંચણીમાં સોદાબાજી થાય છે તેવા તેના આક્ષેપ છે, શું લાગે છે? જી, વાસ્તવિકતા આપણે ગુજરાતીમાં કહેવત છે કે છૂટાછેડા પછીની જે વાતો છે એ વાતોમાં ઘણું બધું એડિટિંગ કરવું પડતું હોય છે.
કોઈ રીઝન તો આપવું પડે એ બેઝ ઉપર હોય છે. એટલે એ તો માનો કે આંતરિક રીતે પણ રજૂઆત કરી શકે ને પાર્ટીમાં, કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે લોકશાહીની કોઈ પણ પાર્ટી હોય, તો એ આંતરિક રીતે પણ રજૂઆત કરી શકાય. એટલે મને એવું લાગે છે કે આ બધી છૂટાછેડા પછીની વાતો છે ને, એમાં તો માણસની અંદરથી જે કઈ આવે એ વાત કરે. બાકી વાસ્તવિકતા એમણે જે કઈ એ પ્રમાણે પાર્ટીમાં એવું એ ટાઈપનું કશું છે નહીં. તાકાતવાળા લોકોને લોકશાહી બેઝ ઉપર બધી ટિકિટનું વિતરણ થયું હતું અને એ કદાચ એનો વ્યક્તિગત એવો ફરીથી કહું છું કે સ્વભાવગત એને એવું ફીલ થયું હશે, અથવા મહત્વકાંક્ષામાં ઓવર મહત્વકાંક્ષા આવે તો ક્યાંક ને ક્યાંક નુકસાનકારક થાય, એવું કંઈક બન્યું હોય. બાકી એમના આક્ષેપોનું હું ખંડન કરું છું. બાપુ, જે પ્રમાણે કોંગ્રેસનું આદિવાસી બેલ્ટમાં જે વર્ચસ્વ હોય તેમાં ક્યાંક ખંડન થશે અથવા ત્યાં ક્યાંક અસરકારક આમનું રાજીનામું સાબિત થશે એવું લાગી રહ્યું છે તમને? ના, એવું કશું હોતું નથી. તો કોઈ પાર્ટી હોય એક મોટો પ્રવાહ હોય છે, નો ડાઉટ. એમાં મહેનતુ અને સક્ષમ લોકો કોઈ પણ પાર્ટીને ફાયદો કરતા હોય છે. પણ જયારે વાત આદિવાસી બેલ્ટ અને આદિવાસી સમાજની હોય તો 1947 થી આજ સુધી જે લોકોને રાજકારણ નથી કરવું પણ જે ખરેખર લોકશાહી અને આદિવાસીઓને પ્રેમ કરે છે, એ બધાને બધી જ રાજકારણ સાઈડમાં કરીને વાસ્તવલક્ષી વિચારીએ તો કોની સરકારમાં આદિવાસી એરિયા અને આદિવાસી સમાજને કેટલું મળ્યું છે એ બધું ઓન પેપર છે. કોઈ પણ માણસ અભ્યાસ કરી શકે ને. એમાં ટોચ પર કોંગ્રેસ છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. અને એ આદિવાસીઓમાં હવે તો એટલું બધું શિક્ષણ છે, એટલું બધું શું કહેવાય, 10 વર્ષના તબક્કા કરીએ તો ઘણું બધું પેલું થયું છે. દરેક હોશિયાર આદિવાસી પ્રેમી અને એ વિસ્તાર પ્રેમી લોકો આ ખૂબ સારી રીતે જાણે છે કે જે કોંગ્રેસે આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજ માટે કર્યું છે એવો વિચાર પણ બીજી પાર્ટીઓને નથી આવ્યો. એટલે એ કોઈ ચિંતાનું કારણ નથી. જી કરશન બાપુ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જી, થેન્ક યુ. મહેશ વસાવાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આગામી દિવસોમાં તેઓ કઈ નવી રણનીતિ અપનાવશે. શું તેઓ ફરી કોઈ અન્ય રાજકીય પક્ષ સાથે જોડાશે કે પછી પોતાના પિતાની જૂની પદ્ધતિથી કોઈ નવો મોરચો માંડશે? તેના પર રાજકીય વર્તુળોમાં અત્યારે અટકળો તેજ થઈ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ચૂંટણી ટાણે જ મહેશ વસાવાનું પક્ષ છોડવું એ ભરૂચ કોંગ્રેસ માટે આદિવાસી વોટ બેંક ગુમાવવા સમાન સાબિત થઈ શકે છે. કારણ કે આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. કોંગ્રેસને એક આશા હતી કે મહેશ વસાવા છે, તેમનું વર્ચસ્વ આદિવાસી બેલ્ટમાં ખૂબ સારું છે, પણ હવે ક્યાંક કોંગ્રેસને તેની ખોટ પડી શકે છે. આમ તો પક્ષનો એક વ્યક્તિ જાય તો પક્ષને ફરક પડે પણ છે ને ફરક નથી પણ પડતો. પરંતુ હવે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો છે તે સાબિત કરશે કે કોઈ એક નેતાના જવાથી પક્ષને કેટલો ફરક પડે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.